શહેરના વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા શહેરના વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીઆર દેસાઈ, પીઆઈ પૃથ્વીરાજજી જાડેજાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાઘોડિયા તાલુકાના તમામ સરપંચો સાથે આગેવાનો તેમજ વડીલો હાજર રહ્યા હતા। તમામની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પીઆઈ દ્વારા નશીલા પદાર્થ જીવલેણ છે તેનાથી દૂર રહો, મિત્ર કે સગાવાલા નાર્કોટિક ડ્રગ્સના જંજાળમાં ફસાયેલા હોય તેમના રિહેબિલિટેશન માટે હેલ્પલાઇન નંબર 1908 કોલ કરો, તેમજ નશીલા પદાર્થ સામે મજબૂર નહીં મજબૂત બનો સાથે સાયબર ફ્રોડથી કોઈ ભોગ ના બને તે વિશે સમજણ પૂરી પાડી હતી। તેમજ 3 વાત તમારી 3 વાત અમારી જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારનો સૌથી મોટો પ્રશ્ન છે એ સાયબર ફ્રોડને લગતો છે। એમાં ખાસ કરીને આપણા વિસ્તારમાં જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનો આવેલા છે આટલા મોટા મોટા, એમાં પારૂલ યુનિવર્સિટી, સુમનદીપ, સિગ્મા અને આઈટીએમ, એ બધામાં ભણે છે એ બધા સ્ટુડન્ટો ટેકનિકલી સાઉન્ડ હોય છે। અત્યારના એજ્યુકેશન પ્રમાણે એમને ખૂબ જ નોલેજ હોય છે આ બધી બાબતોનું, છતાં પણ છેતરાઈ જાય છે, કારણ કે ગુનેગારો આપણા કરતાં આગળ રહે છે, ખાસ કરીને ટેકનોલોજીમાં। એટલે એ ગ્રામ્ય લેવલે માહિતી ખૂબ ઓછી હોય છે। એટલે સાયબર ફ્રોડથી બચવા માટેની જે સૂચનો છે એ અમે અવારનવાર દર મહિને મિટિંગો કરતા હોઈએ છીએ। તમે બધા આગેવાન તરીકે ઘણા આવતા હોય છે ગામમાંથી અને ખાસ કરીને ટાઉનમાંથી। તો અમારો હેતુ એ હોય છે કે આવા જે કંઈ કાર્યક્રમો થાય, અમે અથવા અમારા પ્રતિનિધિ તરફથી કે કોઈ છેતરાતા બચે, કોઈના પૈસા આવી રીતે કોઈ છેતરીને લઈ જાય તો એ પૈસા આપણે બચાવી શકીએ અથવા તો એને ભોગ બનતા બચાવી શકીએ તો આપણા માટે એ ઘણી સારી કામગીરી થઈ કહેવાય, ભાઈ આપણે જાહેર હિત માટે ઉપયોગી થયા। એટલે સાયબર ફ્રોડથી બચવા માટે તમને દરેક વખતે સૂચનો આપે છે એ જ ફરીથી હું રિપીટ કરીશ અને અપેક્ષા એવી રાખીશ કે આ જે માહિતીઓ આપણા વચ્ચે ચર્ચા થાય છે એ ગામ લેવલે તમે પહોંચાડો। અમે રોજે રોજ દરેક ગામમાં, ધારો કે વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 117 ગામડા છે।